ઘટના બની છે તેને લઈને પોલીસ દ્વારા કઈ રીતે કાર્ય કરવામાં આવી છે અને આપે શું સૂચનો આપશો? ખૂબ શરમજનક ઘટના વિસનગર માટે છે ને ગુજરાત માટે પણ છે. જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામે તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને 6 આરોપીને પહેલાં પકડી લીધા છે. હવે ટૂંક જ સમયમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી તો ચાલુ જ છે, પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે. ખાસ કરીને સમાજના અગ્રણીઓ પણ મળવા આવ્યા છે. શું રજૂઆત તે લોકોની અને શું સમાજના અગ્રણીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો, કેવળ એક જ સમાજના લોકો નહોતા, તમામ સમાજના લોકો અત્રે મને મળવા આવ્યા હતા. એમની લાગણી પણ રજૂ કરી, પરંતુ મને જેવી જાણ થઈ એની સાથે જ મેં પોલીસ સાથે પણ વાત કરી લીધી હતી, પીઆઈ સાથે, ડીવાયએસપી સાથે, કે આ બાબતની ઘટનાની ગંભીરતા સમજી ખૂબ ઝડપી આરોપીઓ ઝડપાઈ જાય અને આરોપી ઝડપાયા પછી ખૂબ ઝડપથી આના એક્શન્સ અને જે કાયદાકીય કાર્યવાહી કરવી છે એમાં તુરંત ઝડપથી આખી કાર્યવાહી કરવામાં આવે અને એ મને સંતોષ છે. મેં આજે રિવ્યૂ પણ લીધો છે અને મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઝડપથી આની કાર્યવાહી કરી છે.